અલ્પા માસી. શું હેપી બર્થડે કરો છો? આવી રીતના તો બધા જ કરતા હોય. આપણે એને અલગ રીતે વિશ કરવું છે અને એની માટે એની આખી લાઈફની જર્નીને રિકોલ કરવું પડશે. શું કેવું છે દર્શન? ચાલ. લોકડાઉનમાં બધા કંટાળ્યા લાગે છે અને એક પણ મૂવી રિલીઝ નથી થયું, તો ચલો આપણે આ મૂવી જોઈએ, અપુ ધ રિયલ લાઈફ વોરિયર ની બાયોપિક. હરકિશનદાસ હોસ્પિટલ. શું થયું? મારું નામ નોંધાયેલું છે અને મારા હસબન્ડ આવે છે. અહીંયા આવી જાઓ બેન. બેન સુઈ જાઓ. ડોક્ટર શું થયું? ઓપરેશન તૈયારી કરો. તમને કેવું લાગે છે? હવે કેવું લાગે તમને? આ અંદર જ આટલું ધમાલ કરી રહ્યું છે તો બહાર આવીને તો લોકોની પથારી ફેરવી દેશે. ભગવાનને ગમે એ ખરું. ઇન્જેક્શન હવે અમને ગેન આવે ને એટલે આપણે ઓપરેશન કરી નાખીએ. જુઓ બેન, આંખ ખોલો, તમારા ત્યાં લુડો ક્વીન આવી છે. આવી રીતે 1970 ની 1 જૂને બપોરે બરાબર 3 વાગે અલ્પાનો જન્મ થયો. જેમને મમ્મીને જન્મ આપ્યો છે તો સૌથી પહેલા વિશ કરવાનો હક પણ એમનો જ છે. હેપી બર્થડે અલ્પા. હેપી બર્થડે. હું નાની હતી ત્યારે કામ કરવું ગમતું નહોતું અને ભણવામાં બહુ ધ્યાન આપતી હતી અને ભણીને આગળ વધતી હતી અને હું પછી ટ્યુશને લાગી ગઈ હતી. અને પૈસા બધા ભેગા કરી તે તારા લગ્ન વખતે જે તારે લાવવું તે લાવી એ સારી રીતે પૈસા બચ્યા હતા અને તેને સારો ઉપયોગ કર્યો હતો. બસ જે ઘરમાં 3 નાના બાળકો હોય તો એ ઘરમાં ધમાલ મસ્તી તો થવાની જ છે ને. તો ચલો આપણે એ પર્વ તાજા કરીએ. મમ્મા મને દર્શન નથી આપતો. મમ્મા અલ્પા નથી આપતી. જેમની સાથે મસ્તી કરતા બચપન વિતાવ્યું છે તો એ વાલા ભાઈઓ એટલે સંજય મામા અને દર્શન મામાની વિશ પણ આવશ્યક છે. હાય અલ્પા ફોઈ, હેપી બર્થડે. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear અલ્પા ફોઈ. Happy birthday મોદી પ્રિયા. Many happy returns of the day, Alpa. હેપી બર્થડે મોટી પ્રિયા.
ચલો આપણે જોઈએ મમ્મીએ કોલેજમાં કેટલી ધમાલ મસ્તી કરી છે. ચલો ને લંચ બ્રેકમાં કંઈક ધમાલ મસ્તી કરીએ આપણે લોકો. શું કરીશું પણ? ચલો છોકરાઓને હેરાન કરવા છે. Hey, શું કરો છો તમે લોકો? કાંઈ નહીં સર. ચલો તો અત્યારે જ મારી જોડે પ્રિન્સિપાલની ઓફિસમાં. તને ખબર છે મારી મમ્મી તો મને કેટલું બધું ચિલ્લાવતી હોય છે કે બિનિંગમાં ત્યાં જાય છે તો કંઈ શીખીને કેમ ના? માસી સાચું તો કે છે. ફટાફટ ખાઈને કેટલી વાર? તારે શું કામ છે એટલી ઉતાવળ? આખી રાહ જોયા વગર કોઈ છે અને આપણા માટે વેઇટ કરતા હશે બધા. ડોન્ટ વરી. મમ્મીની જીગરજાન ફ્રેન્ડ વિનીતા આંટી. ચલો આપણે એમના મોઢે જ એ લોકોની યાદો સાંભળીએ. Hi, many happy returns of the day, Alpa. 58th birthday is very good achievement. And ઘણું શેર કરું છું તારી સાથે ને આપણે કર્યું પણ છે બટ દેર આર સો મેની મેમરીઝ કે જે મને રિમાઇન્ડમાં આવે છે માઇન્ડમાં આવે છે કે આપણે કઈ રીતે કોલેજમાં જતા હતા સાથે આવતા હતા. સુનિલને મળતી ત્યારે ઓલવેઝ તું મારી સાથે ને સાથે હતી. તને એમ લાગતું હતું કે તું કબાબમાં હડ્ડી છે પણ તારે કારણે જ કબાબ હતું એટલું યાદ રાખવું છે. કારણ કે હું મારા ઘરમાંથી નીકળી નહોતી શકતી અને મમ્મી પપ્પાને પણ કહેવાનું શું તો અલ્પા સાથે હતી તો મારે શું કરવાનું. તો તું તો મારી સાથે જ હતી અને યુ ઓલવેઝ ધેર. હજી પણ તું મારી સાથે જ છે. બીજું કે કોલેજની મેમરીઝ કે જે આપણા ગ્રુપ સાથે જેટલી પણ આપણે એન્જોય કર્યું છે વેરી ગુડ મેમરીઝ ને જેટલી મસ્તી કરી છે જેટલું ધતિંગ કર્યા છે જેટલી છોકરાઓને છેડ્યા છે આપણે લોકોએ આઈ ડોન્ટ થિંક સો કે કોઈએ એટલી એન્જોય કર્યું હશે. ને બધી જ મેમરીઝ એટલી સરસ છે ને. ઘરે જઈને પણ ટ્યુશન્સ કરતા હતા આપણે બે જણા સાથે જ ટ્યુશન્સ કરતા હતા. તો તું તારા ટ્યુશન્સ પર જઈને હું મારા ટ્યુશન્સ પર જઈને જ્યારે પણ મળે ટાઈમ મળે એટલે તરત પાછા ભેગા થઈ જતા હતા. અને ઇવનિંગમાં તો તારું ફિક્સ જ હતું મારા ઘરે આવવાનું. પ્લસ ઘરે બેસીને વેઇટ કર્યા કરે કે ભાઈ ક્યારે મારી રસોઈ પતે અને આપણે બે જણા રાઉન્ડ મારવા જઈએ. પણ તું એક પણ વસ્તુ શીખી નહોતી ત્યારે. હા, મને ખબર છે. આંટી તને ખીજવાતા, માસી તને ખીજવાતા પણ હતા એ ટાઈમે. બટ ઇટ્સ ઓકે. નાવ તું હવે બહુ હોશિયાર થઈ ગઈ છે અને આઈ એમ પ્રાઉડ ઓફ યુ ફોર દેટ. રાઉન્ડ મારવા જતા કોને માટે જતા હતા એ તને પણ ખબર છે અને મને પણ ખબર છે. સો આઈ મિસ દેટ મેમરી. એન્ડ તને આપણે કોઈ દિવસ હજી સુધી કોઈ દિવસ એ ખુલ્લામાં વાત નથી કરી બટ અત્યારે પણ મારે અત્યારે કોઈનું નામ નથી લેવું પણ ઇટ્સ ઓકે. પણ તને પણ યાદ આવી જ ગયું હશે સરસ સરસ મેમરીઝ. બીજું કે જ્યારે આપણે યોગેશને જોવા ગયા ત્યારે તે મને કહ્યું હતું અને મેં એ રિક્રિએટ પણ કર્યું છે તારા માટે કિંજલ સાથે મળીને. તો યોગેશને જોવા ગયા ત્યારે પણ તને તું કન્ફ્યુઝ હતી કે હું શું કરું શું નહીં કરું. તો તે મને કહ્યું તું આ પાડશે તો જ હું આ પાડીશ. મેં કહું ઓકે સરસ છે ફાઇન છે. અને તે મેં હા પાડી તો તે હા પાડી. ઇવન તારા લગ્નની શોપિંગ તારા લગ્ન હાઉ કેન forget that we cannot forget that thing because તારા મેરેજમાં સુનિલ જે રીતે આવ્યા હતા એ તને કહેશે સુનિલ જ કહેશે તને. પણ તને એમ લાગે સુનિલ મારે માટે આવ્યા પણ મારે માટે નહીં તારે માટે. and there are so many અને આફ્ટર મેરેજ આપણે લોકો બધા ડિવાઈડ થઈ ગયા બિકોઝ બધા પોતાના ઘરમાં બિઝી થઈ ગયા. તું પણ તારા ઘરમાં બિઝી, હું પણ મારા ઘરમાં બિઝી. પ્લસ જે રીતે મને એમ લાગતું મારી ચુલબુલી સી નાની સી અલ્પા શું કરશે. પણ આઈ એમ રિયલી વેરી પ્રાઉડ ઓફ યુ એન્ડ હેડ્સ ઓફ ટુ યોર કરેજ એન્ડ યુ આર રિયલી વેરી સ્ટ્રોંગ વુમન.
after Yogesh, you did very well. You handle your life very well, and your kids are also very good, and their partners are also very nice. So my all wishes and my all prayers for you. And बार बार दिन ये आए, बार बार दिन ये गाए, तुम जियो हजारों साल, साल के दिन हो 10,000. Happy birthday to Alpa, happy birthday to you. Love you. एक मिनट. Hi Alpa, wish you a many happy returns of the day. 50th birthday. 50th birthday ખૂબ જ સ્પેશિયલ દિવસ કહેવાય છે, એટલે મારે તો તને ખાસ વિશ કરવા માટે આવવું જ જોઈએ. અને કેમ ના આવું, કારણ કે હું બી તો તારી જોડે કોલેજથી ખાસ ફ્રેન્ડ હતો. તું, હું અને બિનિતા ખૂબ સાથે ફર્યા છે, ખૂબ યાદો છે આપણી સાથે. ખૂબ ગરબા રમવા જતા હતા આપણે, આખી રાત ગરબા રમવા જતા હતા. ઘણા તારી જોડે પિક્ચરો જોયા છે, તું ને બિનિતાએ ઘણા પિક્ચરો જોયા છે, ઘણી જગ્યાએ ફરવા ગયા છે સાથે, અને કાયમ તે બિનિતાને ખૂબ સપોર્ટ કર્યો છે. એટલે મારે તો વિશ કરવા તને ખરેખર આવવું જ જોઈએ, અને હું ખૂબ દિલથી તને ખૂબ વિશ કરું છું કે આવનાર વર્ષો ઘણા જ તારા સારા જાય, અને ઘડી અમે તમને દર વર્ષે અમે તને વિશ કરીએ એવી હું પ્રાર્થના કરું છું. ખૂબ જલ્દીથી દાદીમાં બની જા, નાનીમાં બની જા. જે રીતે તે પથિક અને વિશ્વાને ઉછેર કર્યો છે, ખૂબ સારી રીતે ભણાવ્યા છે, અને બંનેના લગ્ન ખૂબ જ સારી રીતે, ખૂબ જ ધામધૂમથી કર્યા છે. બિંગ એ સિંગલ મધર, મને ખૂબ પ્રાઉડ છે કે અલ્પા આટલી સરસ, આટલી સ્ટ્રોંગ અને આટલી સેલ્ફ રીતે તે બધું કર્યું છે. એ રીતે મને બહુ જ પ્રાઉડ છે અલ્પા તારા માટે. બીજી એક તને ખાસ વાત કહેવાની કે તે બિનિતાને કહ્યું હતું કે સુનિલ મહુડી લગ્નમાં આવેલો, પણ હું બિનિતા માટે નહોતો આવ્યો, ખાસ તારા માટે જ આવેલો લગ્નમાં. કે ભાઈ અલ્પા મારી જોડે આટલું બધું હતી તો મારે તારા લગ્ન એટેન્ડ જ કરવાના છે. અને મારી એ મેમરી લગ્નની એવી છે કે હું શું કહું. જે દિવસે રાતે હું મુંબઈથી ટ્રેનમાં નીકળ્યો, સવારે હું આણંદ પહોંચ્યો મારા નેટિવ 6 વાગે, ત્યારે ટ્રેનમાંથી ઉતર્યો ત્યારે ખબર પડી કે રાજીવ ગાંધી બોમ્બ બ્લાસ્ટમાં એક્સપાયર થઈ ગયો છે. આખું ઇન્ડિયા બંધ, આખું ગુજરાત બંધ. મારા મામા કે હવે તારે ક્યાંય ઘરની બહાર જવાનું નથી, હવે તને મહુડી જવા જ નહીં દઉં. તો બી હું ગમે તેમ કરીને સવારે 10 વાગે નીકળ્યો નડિયાદથી બસ પકડી, અને હું રાતે 9 વાગે મહુડી પહોંચ્યો હતો. કેવી રીતે પહોંચ્યો એ મને ખબર છે. બધું રસ્તામાં બંધ હતું, રસ્તામાં ઘણી જગ્યાએ પથરાવ થયા હતા, તો બી હું ગમે તે રીતે તારા લગ્ન એટેન્ડ કરવા માટે પહોંચી ગયો હતો. ખૂબ જ મજા આવી હતી. મારો લાઈફ ટાઈમનો એક ખૂબ જ સરસ અલગ એક્સપિરિયન્સ હતો કે મેં લગ્ન તારા એટેન્ડ કર્યા. ઇવન તારી ડોટર વિશ્વાના લગ્ન બી એટેન્ડ કરવા હું આવેલો. બહુ જ મજા આવી હતી કરીને, અને ખૂબ એન્જોય બી કર્યું હતું. હવે આવનાર દિવસો તારા ફરીથી એકવાર તને દિલથી અભિનંદન આપું છું, દિલથી દુઆ કરું છું કે ખૂબ જ સરસ રીતે તારો બર્થડે બી જાય અને ખૂબ એન્જોય કરે. થેન્ક યુ. Many happy returns of the day, auntie. Enjoy. Hello Alpa, many happy returns of the day. God bless you. Happy birthday to you. અરે કાકા બાપાના કોરિયાઓને થોડી ના ભૂલાય. હેપી બર્થડે અલ્પા, જય શ્રી કૃષ્ણ, સુખી રહો. 50મી વર્ષગાંઠની અલ્પાને હાર્દિક વધાઈ. સુખી રહો, આનંદમાં રહો. અલ્પાને શુભેચ્છાની વરકટને હેપી બર્થડે. પ્રેમથી ભરેલું જીવન મળે તને, ખુશીઓથી ભરેલા ક્ષણ મળે તને, ક્યારેય કોઈ મુસીબતનો સામનો ન કરવો પડે એવો આવનાર સમય મળે તને. અલ્પા, તારા 50મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્ટાર્ટ. Wish you many happy returns of the day, Alpa Ben. Many happy returns of the day, Alpa Ben. Happy birthday. ગુજારે જે શિરે જગતનો નાથ એ સહેજે, ગુજારે જે શિરે જગતનો નાથ એ સહેજે, ગમ્યું જે પ્યારું પ્યારાને અતિ પ્યારું કરી લેજે. આ મુક્તકને હું માનું છું કે અલ્પાબેન તમે
તમારા જીવનકાળમાં બહુ સારી રીતે સાર્થક કર્યું છે. તમારા જીવનકાળમાં તમે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે અને આજે એના સાક્ષી આપણા સહપરિવારના ઘણા મેમ્બરો છે, એમાંનો એક હું છું જ. તમે તમારા જીવનકાળમાં બધા જ પ્રકારનો સામનો કરી અને આજે આ મુકામ પર પહોંચ્યા છો. ભગવાન તમને શક્તિ અને ભક્તિ આપે અને તમારા જીવનમાં આ જ રીતે ખુશમિજાજમાં તમે જીવો અને રહો, એવી જ ભગવાનને પ્રાર્થના. તમારા 50મા જન્મદિવસે મારા તમારા નાના ભાઈ કલ્પેશ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જન્મદિવસના પ્રસંગે શું ભેટ આપું તમને, બસ આ જ રીતે સ્વીકારી લેજો. લાખો લાખો પ્રેમ તમને. અલ્પા ફોઈ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. Happy birthday, Alpa Foy. I hope your special day will bring lots of happiness, love and fun. Let's light the candle and celebrate this special day of your life. Happy birthday, Alpa Foy. Happy birthday, Alpa. Half century. Good. કહેવાય છે કે જેમ જેમ ગળપણ આવે છે એમ બાળપણ ફરીને ફરી યાદ આવે છે. આપણે બાળપણના ઘણા એવી યાદો છે જે હું તારી જોડે એમાંથી એકાદું શેર કરવા માંગુ છું. એ યાદ તાજી કરવા બદલ મને ખ્યાલ છે આપણે જ્યારે ગરબામાં ભેગા થઈને ગરબા રમતા હતા ત્યારે એટલી બધી ધમાલ મસ્તી કરતા હતા ગ્રુપમાં. આજે એ જ એક નાની અમથી ક્ષણ તારી સાથે જીવી લેવા માંગુ છું. તો ચલ મારી સાથે આવે છે ને ગરબા રમવા? એ હાલો. ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો. હેપી બર્થડે અલ્પા માસી. Many happy returns of the day. Happy birthday. God bless you. Stay safe and healthy. Happy birthday. Happy birthday, Alpa Foy. Many happy returns of the day, Alpa Masi. હવે પિયરના દિવસો પૂરા થવાની તૈયારીમાં છે અને જીવનનું સૌથી મોટું ડિસિઝન એ મમ્મીએ સૌથી પહેલાં વિનીત આંટી સાથે શેર કરે છે અને એમનું ડિસિઝન ફાઇનલ કરે છે. શું કહે છે તને કેવું લાગે? જો તું હા પાડીશ ને તો જ હું હા પાડીશ. હા ને છોકરી બાયડ આવીને કેવી રીતના એ લોકોમાં હલી મળી ગઈ, ચલો આપણે એ પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ હિરેન કાકાના મોઢે સાંભળીએ. હેપી બર્થડે અલ્પા. બોલ, કઈ યાદ આવે છે તને? માઉન્ટ આબુ, બાબા ગાડીમાં આપણે બેઠા, મકાઈ ડોડો ખાધો, પછી પીગળી ગયું. શું પીગળી જતું હતું? પછી બહુચરમાં તો યાદ આવે છે ગઠિયા પાપડી લઈને ફરવા જવાનું ખાવાનું, નહીં? મજા આવતી હતી ને. પણ એ તો બોલ, બીજું શું ચાલે છે? પછી સોજિત્રા મેરેજમાં અમારા આવી હતી તો દેડકા પકડતી હતી. પછી મંજુનું ઉપનામ મળ્યું, જમકુનું નામ મળ્યું. કેટલા બધા ઉપનામ મળ્યા તને તો લી. હેપી બર્થડે ઉર્મિલા માતુર કર. હે અને બેટા સેલ્યુટ કને એમ ઉડાડ વાળ. મને તો ઉડતા જ નથી મળતો વાળ એવી રીતે. બોલ, તે જે કંઈ સફર કરીને આખા ઘરને ઊભું કર્યું છે એ માટે ફરીથી સેલ્યુટ. અને અનુકૂળતા આ કોરોના જાય ને પછી તો આપણે મળીએ જ છીએ. તારી બર્થડેની પાર્ટી બાકી, અમારી મેરેજની પાર્ટી બાકી. કે ઓલ ધ બેસ્ટ એન્ડ કીપ ઇટ અપ. Happy 50th birthday to you. Birthday, Alpa. Many happy returns of the day, Alpa. Many happy returns of the day, Kaki. Enjoy your day. Happiest birthday, Kaki. Many happy returns of the day, Kaki. Happy birthday, Kaki. Many happy returns of the 50th birthday, Kaki. Happy birthday, Mami. Happy birthday, Ba. Happy birthday, Mommy. Happy birthday, Mami.
ચલો જોઈએ મમ્મીની ફર્સ્ટ ગિફ્ટ જે મમ્મીને પપ્પા તરફથી મળી છે એ શું છે. કેટલું મસ્ત છે ઘડિયાળ મસ્ત છે સાચે તમને ખબર પડી કે મને આવું જોઈતું હતું જોયું મેં તારી જોડે વોચ ના જોઈએ એટલે પછી હું તને આપવા માંગતો હતો. સાચું બહુ જ મસ્ત છે. ના પહેરાવું તને. કેવું લાગે છે તમને? મને સારી લાગી. ગમે ને? બહુ જ મસ્ત છે. હવે મમ્મીના જીવનમાં ભૂકંપ આવે છે. ઉપ્સ સોરી, ભૈયુની એન્ટ્રી થાય છે. બહુ દુખે છે પેટમાં. આ ખબર નહીં અત્યારે આટલું હેરાન કરે છે. બહાર નીકળી કેટલું હેરાન કરશે બાપા. ડૉક્ટર બસ નહીં રહેવાય. હાય મારી છોકરો કેટલો મસ્ત લાગે છે. ગોરો ગોરો દૂધ જેવો છે બાકી નહીં. મમ્મી મમ્મી મને તો બહુ માથું દુખે છે. શું થયું તને? પાકું નજર લાગે છે. મારો છોકરો ડાંબરનો ટુકડો થઈ ગયો. ડિંગ ડોંગ. હા બોલો સાહેબ. બહારથી જરા પતિકના પેરેન્ટ્સને બોલાઈ ગયા હો ને. હા બોલાવો. હા હેલો. પતિકના પપ્પા મમ્મી કોણ છે? હા અંદર જરા આવો ને, સાહેબ બોલાવે છે. હા. કેમ છો સાહેબ? મજામાં? બસ હું તો મજામાં છું, પણ આ પતિકનું રિઝલ્ટ જોઈને મને નથી લાગતું કે તમે મજામાં હશો. કેમ સર? એનું રિઝલ્ટ બહુ જ ખરાબ આવ્યું છે. આની પાછળની સેમિસ્ટરમાં પણ બહુ ખરાબ હતું અને આ સેમિસ્ટરમાં તો હદ થઈ ગઈ છે. ક્લાસની પણ એટલી બધી મસ્તીની મને કમ્પ્લેન્ટ્સ આવે છે કે ના પૂછો વાત. આવી રીતના જ રહેશે તો હું સોરી, પણ મારે તમને કહેવું પડશે કે તમારે બીજી સ્કૂલમાં એડમિશન લેવું પડશે. આ અમારી સ્કૂલના બીજા છોકરાઓના રિઝલ્ટ જુઓ, બધા ટોપર્સ. ના સર, હું એને બરાબર પર્સનલી ધ્યાન આપીશ. હું એની પાછળ મહેનત કરીશ, પણ તમે એક ચાન્સ આપો એને. હું એવી આશા રાખું છું. હું એનો ફરી પાછો રિઝલ્ટ મોનિટર કરીશ. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ. પછી બરાબર ભણવાનું ધ્યાન આપ. સાંભળ્યું ને તે પ્રિન્સિપલ સરે શું કીધું એ? હે ને? હવે બરાબર ધ્યાન આપજે. હા ને? રોજ મારી જોડે બોલવાના મલ્ટીપ્લિકેશન ટેબલ. હા ને? બોલો ચલો. 3 1 3, 3 2 6. બરાબર બોલ મોટેથી. 3 3 9, 3 4 12, 3 5 15. પાછું વચ્ચે કેમ લઈને બેઠો? ચાલ ભાર પછી some are unicellular, others are multicellular. Some are બરાબર યાદ થવું જોઈએ. There is other invertebrates. તને ભણવાના ટાઈમમાં પાછું લાગે. પછી અહીંયા જો બુકમાં જો તું રાખી છે રીત ચાલ. A great variety of plants is found on the earth. જોરથી બોલ. ધ્યાન બુકમાં હોવું જોઈએ. A great variety of plants is found on the earth. Some plants have colorful flowers. એ બરાબર છે, બરાબર છે. આટલું આ રીત કરીને રાખો, શાક લગાડીને આવજો. આ શું કરવા બેઠ્યો? પછી આ
મમ્મી હું માલા સાથે રમવા જાઉં? હા જા, પણ જો યાદ રાખજે મસ્તી નહીં અને કોઈની જોડે ઝઘડવાનું નથી. ઓકે? ઓકે મમ્મી. ગેમ ઓવર. અરે માસી ચલો જલ્દી, માધવ અને પતિ મારામારી કરે છે. પથ્યારે ના પાડી હતી તો એ ઝઘડા વગર જ. તમારો છોકરો બી નંગ જ છે. બસ 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 માલવ, ઉઠ ચાલ, તું જા તારા ઘરે. પત્યા તું ઘરે ચાલ. ના પાડી છે ને તને મારામારી કરવાની, ના પાડી છે ને તો બસ માર 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 આખો દિવસ મારામાંથી. એને કેટલું વાગ્યું છે એ ખબર નથી પડતી તને? કેટલું મારવાનું, પણ ના પાડે છે તો એ સમજતો જ નથી. મારે ખાલી ખોટું પતિકને મારવો પડ્યો. ઘરનું કામ કરવાનું, ટ્યુશન્સ કરવાના, બા દાદાની સેવા કરવાની, એ બધાની સાથે મમ્મી પપ્પાની હેલ્પ કરવા માટે બુક લખવાનું પણ શરૂ કરે છે. અલ્પા, મારું મરચા વગરનું શાક લાવજે. આ લો તમારું મરચા વગરનું શાક. અરે મમ્મી, મારું કાંદા લસણ વગર વાળું શાક ક્યાં છે? ભૂખ લાગી છે. આ રહ્યું લે. અરે મમ્મી, મારા શાકમાં મરચા તો છે ને, અને કાંદા લસણ ક્યાં છે? હા લાવું છું. એક જણને કાંદા વગરનું જોઈએ, એક જણને કાંદા વાળું જોઈએ, એકને મરચા જોઈએ. બધાનું અલગ અલગ. મારે આખો દિવસ આ જ કર્યા કરવાનું. તું મમ્મી છે તો શું આખો દિવસ આ જ કર્યા કરવાનું? એક્શન. હલો, તમે જે મોકલ્યું છે એ જ લઈને બેઠો છું હમણાં. લખ્યું તો બહુ સરસ છે, પણ આ બહુ વધારે પડતું ઉપરના લેવલ માટે છે. એટલે આ ટીચિંગ મટીરિયલ નથી. સ્ટુડન્ટ્સ લોકો માટે આ થોડું લેંગ્વેજ હજુ ઇઝી હોવી જોઈએ. Did you understand now? If you have any doubts, then ask me right now. ચાલુ કર્યું છે લખવાનું? ના રે, કામ તો પેલા કરવાનું કે નહીં? કામ કરવાની જો પછી જોઈએ કેવી રીતનું થાય છે બુકનું. આગળ તમે? સરસ, ચાલુ કરી દીધું બુક લખવાનું? ના, હું તો મારી ટ્યુશનની તૈયારી કરું છું. તમને હવે શું, આપણે બુકની વાત કરી તો હું આખો દિવસ એ જ લઈને બેસવાની છું. મારા છોકરાઓ આવશે, એ લોકોની તૈયારી ચાલુ છે મારી. આ બધું પરવારીશ પછી હું જોઈશું કેવી રીતનું આપણા બુકનું થાય છે. તું શરૂ તો કર બુક લખવાનું. બરાબર છે, શરૂ કરીશ. હમણાં ટ્યુશનના છોકરાઓ આવશે. મેં આપણા બુકની આઉટલેટ બનાવેલી છે. આ જોઈને જુઓ તમને કેવું લાગે છે, પરફેક્ટ છે કે? ના અલ્પા, નહીં ચાલે. કેમ? આ વધારે પડતું આ જેટલું સમજાવવા માંગે આમાં સમજી નહીં શકે. એ લખ્યું બરોબર છે, આ સ્ટુડન્ટની સમજમાં નહીં આવે. ઓકે, એટલે લેંગ્વેજ ઇઝી કરવાની છે. હજુ થોડી ઇઝી કરવી પડશે. ઓકે, એટલે આપણે જેવી રીતે વાતચીત કરતા હોય એવી રીતે આપણે છોકરાઓને ઇંગ્લિશ સમજાવવાનું છે. હા, એટલે ઇઝી સમજી શકે એવી રીતે. ઇઝી લેંગ્વેજમાં. અલ્પા, આલો પાણી. પાણી પી લો. પછી આ જુઓ, મેં બુક લખી છે, આપી દેજો. આ એક વખત ચેક કરીને પબ્લિશમાં આપી દો. લખાઈ ગયું? હો, લખાઈ ગયું. અરે વેરી ગુડ. માય પ્લેઝર. સરસ. બહુ સરસ અલ્પા, પરફેક્ટ. મને જેવું જોઈતું હતું એ બિલકુલ એ પ્રમાણે જ લખ્યું છે. ચલો, સરસ. બહુ સારો ટાઈમ કાઢ્યો ત્યાં રસોડામાંથી અને છોકરાઓ સાથે, ને આટલી અવર જવર આપણા ઘરમાં. વેરી ગુડ. જરૂર આ પ્રમાણે જ છપાશે. ઓકે. પપ્પા, તમે જમાની દવા લીધી? જમ્યા પછીની? હા બેટા, લીધી હો. લાવ બા, તમારો પગ દબાઈ દો.
હો બેટા, તે અમારી ઘણી સેવા કરી છે. અલ્પા, તું અમારા દીકરા કરતા પણ વધારે છે. બા દાદાની સેવા મમ્મીએ કેટલી સારી રીતે કરી છે એ વાતના સાક્ષી અવલપુરીના પાડોશી માયા માસીના મોઢે સાંભળીએ. હાય અલ્પા, હેપી બર્થડે. શું કરે છે તું? તને બહુ યાદ કરું છું, તું તો ભૂલી જ ગઈ છું. અવધપુરીમાં જોડે રહેતા હતા આપણે. હમણાં ચિંટુનો ફોન હતો તો યાદ કરતો હતો તને. શું કરે છે અલ્પા માસી, વિશ્વા? મેં જોઈ રહ્યા બધા મજામાં છે. કે અવધપુરીમાં રહેવાની મજા આવતી હતી કે બધા જુદા જુદા થઈ ગયા. મેં કીધું હા. પછી તને ખૂબ યાદ કરતો હતો ચિંટુ કે મારી યાદ આપજો એમ. મેં કીધું સારું. શું બા અને દાદા અને યોગેશભાઈ ને બધા હતા, વિશ્વા ને બધા. કેવી મજા આવતી હતી રહેવાની. તું આખો દિવસ મારા ઘરે આવતી, હું તારા ત્યાં આપણે બધા જોડે બહાર જતા, છોકરાઓને લઈને પિકનિક જતા ગાંધીનગર અને લાંભા. યાદ આવે છે જન્માષ્ટમીમાં મેળામાં લઈને જતા હતા છોકરાઓને. યોગેશભાઈના ક્લાસીસમાં તું સવારથી જતી રહેતી હતી. બહુ સ્ટ્રગલ કર્યું છે તારા જીવનમાં. બા દાદાનું કરવાનું, બા દાદાની સેવા કરી છે તે બહુ જ ખૂબ સરસ. પછી વિશ્વાને ને પ્રતિકને તે ભણાવીને એટલા આગળ વધાર્યા કે એમની પગ ઉપર ઊભા છે અત્યારે. અને વિશ્વાને પણ બી સારું મળ્યું. તારે પ્રતિકની વાઈફ પણ બી સારી આવી. ભગવાને તે બા દાદાની સેવા કરેલી તને ફળ આપ્યું. બોલ બીજું શું કરે છે અલ્પા? કોઈક દિવસ તો ફોન કર, યાદ કર અમને. હેપી બर्थडे अल्पा, फोन करजे હવે કોઈ દિવસ. अब उसकी जिंदगी में विश्व आई. આનું તો હું બહુ જ ધ્યાન રાખીશ, કોઈની નજર નહીં લાગવા દઉં. અને રોજ કેસરનું દૂધ પીશ. બાય આમ બી કેસર બહુ ભેગું કર્યું છે. કેટલી મસ્ત ગોલું મોરું છે. પપ્પા 4 કિલોની છે, ઉચકાતી પણ નથી, પણ કેસરનો જોરદાર રંગ લાગ્યો છે. ચલો પૈસા વસૂલ. ચલ વિશુ બેટા, હું તને માથોડી આપું. હા, સ્કૂલે જવાનું મોડું થાય છે. જલ્દી જલ્દી બે ચોટલા ઉડાઈને હમણાં આવી જશે. સ્કૂલનો ટાઈમ થઈ જશે. વિશુ ચાલ, સ્કૂલનું મોડું થાય છે. હા, ચોટલી વાળી. હા હા, સ્કૂલમાં બેગ ચોટલી વાળવી પડે ને. ચલ, તારું સ્કૂલ બેગ ક્યાં છે? વિશુ બેટા, ચલ ચણા લોટથી નાઈ લેજો બેટા. રોજ છે ને ચણા લોટથી ઘસી ઘસીને નાવાનું. આપણી સ્કીન સરસ થઈ જાય, ખબર છે હે ને? રોજ નવડાવે છે ને મમ્મા તને ચણા લોટથી ઘસી ઘસીને. હા, હાથ ને બધું જ ઘસવાનું. હા, એટલે આ બધું કાળું કાળું ના રે. વિશુ, તું આમાં છે ને બીટ્સ લગાવી દેજે. અહીંયા અહીંયા ને અહીંયા. એક સમય એવો હતો કે મને સોયમાં દોરો પણ ભરાવવાનો ગમતો નહોતો. અને આજે જો ડિઝાઇનર ડ્રેસ બધા સીવી શકો છો અને એ પણ એક જ દિવસમાં રેડી પણ થઈ જાય છે ફટાફટ. પપ્પાના અવસાન પછી મમ્મી પોતે સ્ટ્રોંગ થઈને પોતાના છોકરાઓને જીવનમાં કેવી રીતે આગળ વધાર્યા છે અને એમને પોતાના પગ પર કેવી રીતે ઊભા કર્યા છે, ચલો આપણે એ જોઈએ. અત્યારે થોડી વધારે મહેનત કરી હોત તો આ હવે એડમિશન ક્યારની લઈને બેઠી છું. જો કઈ કોલેજમાં તને એડમિશન મળશે? સારા પર્સન્ટેજ આવ્યા હોત તો આ માથાકૂટ જ ના રહી હોત ને. જો આમાં લિસ્ટમાં તો તારું આઈટી સ્ટ્રીમ લેવું હોય તો જીઆઈટી કોલેજ બતાવે છે, આલ્ફા છે, સેફ્રોન છે, હસમુખ ગોસ્વામીમાં મળી રહ્યું છે. મારી કેલ્ક્યુલેશન પ્રમાણે આ બધી કોલેજમાં તને એડમિશન મળી જવું જોઈએ. તને શેમાં લેવું છે?
મને એમાં લેવું છે જેમાં શું જેમાં એટલે શું? તારે ભણવામાં ધ્યાન આપવાનું છે, બીજી બધી માથાકૂટ છોડી દે છે તારી. ચાલ આ હસમુખ ગોસ્વામીમાં ફોર્મ ભરી દઉં છું, એમાં લઈ લઈએ. વાંધો નહીં. હવે મમ્મીના જીવનમાં એના ફાયર બ્રિગેડ એટલે રામની એન્ટ્રી થાય છે. વિશ્વ પ્રકાશનની બુક બધાની પાસે છે ને? હા ટીચર. આ ખબર પડી કેવી રીતના કરવાનું એ? રામ પાણી લઈ આવ. હાલો ટીચર. અરે વિશ્વ ક્યાં છે? દેખાતી નથી. વિશ્વ? અરે વિશ્વ અંદર નથી. વિશ્વનું તારે શું કામ છે? અરે મારે ડાઉટ ક્લિયર કરવો હતો. લાખ રૂપિયા નવનીભાઈને આપ્યા છે, ટ્યુશનની ફીસ હજી 50,000 રૂપિયા જેવી ભરાવાની છે. અરે આ એફડી તો બાકી ગઈ છે ગયા મહિને. અરે બાપરે, મારે બેંકમાં જવું પડશે ને એક્ટિવા સર્વિસમાં છે. હવે શું કરું? રામને ફોન કરું. અરે યાર, બા દાદા મોડી લઈ જવાના છે, કેવી રીતના લઈ જઈશું? કે ગાડીનું સેટિંગ કરવું પડશે. રામને ફોન કરું. અરે વિશુ, મારા ચશ્મા જોયા? પેલા 100 રૂપિયાવાળા ચશ્મા. મમ્મીના જીવનની બે મોટી જવાબદારી એટલે બંને છોકરાઓના લગ્ન કેટલી ધામધૂમથી કરે છે, ચલો એ સાંભળી એના વેવૈયોના મોઢે. હેપી બર્થડે ટુ અલ્પાબેન. I want to say something about Alphaben. What a brave lady she is. After the death of her husband, she has given her children perfect education, attitude, and all the facilities they need. She has faced many circumstances bravely, so I appreciate her excellent work. Happy birthday to you, Alphabet. Happy birthday, Alphaben. Happy birthday, Alpa aunty. Happy birthday, mommy. Happy birthday, mummy. Many many happy returns of the day, mummy. આજે જ્યારે મને ઓપોર્ચ્યુનિટી મળી છે મારે કંઈક કહેવા માટે, એના માટે મારી જોડે ઘણી વસ્તુ છે. લાઈક મમ્મી સિવાય કે કેટલા રોલ પ્લે કર્યા છે મારે. ફર્સ્ટ તો એ મારી બહુ ક્લોઝ ફ્રેન્ડ હતી, જેની જોડે હું મનથી વાત કરી શકું, દિલથી બધી વાત કહી શકું તમે. પછી એ કોઈ બી વસ્તુમાં કે એ કોલેજની વાત હોય, ફ્રેન્ડ્સની વાત હોય કે કોઈ બી વાત, હું બધી એની જોડે હું પ્રેમથી શેર કરી શકું. તો એના પછી એ મારા માટે ઇન્સ્પાયરિંગ પર્સન છે. એ મારા માટે એક રોલ મોડલનો પ્લે કરે છે, જેનાથી મને શીખવા મળે છે કે મારે સિચ્યુએશનને કઈ રીતે હેન્ડલ કરવું, કે ગમે તેવી ખરાબ સિચ્યુએશન બી આવે તો એનાથી કઈ રીતે આપણે ફાઇટ કરવાનું છે એ મને શીખવા મળે. પછી એના જોડે હું કોઈ બી વસ્તુ શેર કરું તો એનાથી મારું એ પ્રોબ્લેમ સોલ્વ થાય છે, મને વસ્તુ સમજાય છે ડિટેલમાં. પછી કોઈ બી વસ્તુ હોય કે મને ફેમિલીમાં હોય, ફાઇનાન્શિયલી હોય, ઓફિશિયલ હોય કે કઈ બી વસ્તુ, એની જોડે હું શાંતિથી વાત કરું તો એનું મને સોલ્યુશન આપે, ક્લિયરલી વસ્તુ સોર્ટ આઉટ થઈ જાય.
મને કહેવા માટે ઘણું છે. એની જે સ્ટ્રગલ છે એ મેં જોયેલી છે. એટલી સ્ટ્રગલ લાઈફમાં કદાચ જ કોઈને મળીએ છે અને એઝ એ લેડી એ વસ્તુ ટેકલ કરવું બહુ ડિફિકલ્ટ છે. પણ મમ્મીએ જે રીતે ટેકલ કર્યું છે અને હેડ્સ ઓફ છે. એ વસ્તુથી અમને ઇન્સ્પિરેશન મળે છે અને અમે એનાથી બહુ ઇન્સ્પાયર થઈએ. એટલે બસ બીજું કંઈ નથી કહેવા માટે ઘણી વસ્તુ છે. પણ આપણે આજે અહીંયા હું ફૂલ સ્ટોપ લગાવવા માંગીશ. બસ અહીંયા બતાવવા માગું છું અને વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે મમ્મી. મારી અને પરિવાર તરફથી તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.